સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે રામ ભરોસે છે. કિડની બિલ્ડિંગમાંથી પાણીના 50 નળ ચોરાઈ ગયા. છેલ્લા 15 દિવસમાં અલગ અલગ વિભાગમાં નળની ચોરી થઈ છે. નળની ચોરી કરનારા આરોપીઓનો કોઈ અતોપત્તો નથી. સિવિલ પ્રશાસને નવા નળ નાખવાની કામગીરી હાથ ધરી. કિડની બિલ્ડિંગમાંથી પાણીના નળ ચોરીને લઈ ગયા છે ચોર. 15 દિવસમાં અલગ અલગ વિભાગમાંથી નળની ચોરી થઈ છે, પણ કોણે કરી છે આ નળની ચોરી? અંદાજે 50 નળ નવી સિવિલ હોસ્પિટલમાંથી ગાયબ છે. ક્યાં ગયા, કોણ ચોરી ગયું, તેનો કોઈ અતોપત્તો, કોઈ માહિતી હોસ્પિટલ પ્રશાસન પાસે નથી. હવે સિવિલ હોસ્પિટલના પ્રશાસને નવા નળ નાખવાની કામગીરી હાથ ધરી છે. અમે એના માટે કમિટીની મીટિંગ લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું. સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી. સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે. સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે, જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે. તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી હોઈ શકે, જે અંગે તપાસ ચાલુ છે.